હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 1 જાન્યુઆરી 2025 થી લઈને 2 જાન્યુઆરી 2025 સુધીના અગત્યના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. આપણો પ્રશ્ન 1 છે. તાજેતરમાં કયા દેશના 2 રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાગુ કરવામાં આવ્યો? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી દક્ષિણ કોરિયા, ઓપ્શન ડી જાપાન. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી દક્ષિણ કોરિયા. રાઈટ. તો આપણે એમાં થોડીક ડિટેલિંગ જોઈ લઈશું. દક્ષિણ કોરિયાના પ્રમુખ કયા હતા? યુન સુક યોલ પલ. બરાબર. કોણ પ્રમુખ? યુન સુક યોલ. એમના નામ થોડાક અટપટા હોય છે, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. એમની ઉપર માર્શલ લો ખોટી રીતે લાગુ કરવાનો આરોપ હતો, જેના કારણે એમના ઉપર ઇમ્પીચમેન્ટ લાગુ પડ્યું હતું. અને તમને ખબર છે, ત્યાંની અદાલતે એમને ધરપકડ કરવાના આદેશ પણ આપ્યા છે. એ ઇમ્પીચમેન્ટ દૂર કરાયા પછી નવા કાર્યકારી પ્રમુખ ચૂંટાયા. શું છે? હાન નામ છે. રાઈટ. હાન ડક-શુ. એમને પણ એમની ઉપર પણ મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ લાગુ કરવામાં આવ્યું હતું. કેમ? તો ત્યાં સંસદ દ્વારા પસંદ કરેલ ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય છે. એના માટે થઈને એમને દૂર કરવામાં આવ્યા હતા. એમણે ઇનકાર કર્યો હતો. એટલે આવી દક્ષિણ કોરિયાના ઇતિહાસમાં આ પ્રથમ બનેલી ઘટના છે. રાઈટ. જ્યારથી લોકશાહી લાગુ થઈ છે ત્યારબાદ આ પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ રાષ્ટ્ર પ્રમુખ ઉપર મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ લાગુ કર્યો હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં અમેરિકાના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રમુખ એટલે કે જે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા એનું નિધન થયું છે? ઓપ્શન એ જીમી કાર્ટર, ઓપ્શન બી રોનાલ્ડ રીગન, ઓપ્શન સી બરાક ઓબામા, ઓપ્શન ડી ગેરાલ્ડ ફોર્ડ. રાઈટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ જીમી કાર્ટર. તેઓ સૌથી લાંબા સમય સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. ખબર છે કયા નંબરના હતા? તો 39માં. કેમ્પ ડેવિડ સાથે એમઓયુ કરનાર સૌથી મોટી ઉપલબ્ધિ છે. કેમ્પ ડેવિડ એટલે કે એ જે ઇસ્યુ હતો એ ઇઝરાયલ ને મિસર વચ્ચે હતો, એ એમણે ઉકેલ્યો હતો. તમને ખબર છે એમને શાંતિ માટેનો પણ નોબેલ પ્રાઇઝ મળેલું છે. ક્યારે? તો 2002માં. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ગુજરાતના કયા જિલ્લામાં 1,05,00,000 જૂના વર્ષના અવશેષ મળ્યા છે? કોના? તો વાનરના. ગુજરાતના કયા જિલ્લામાં 1,05,00,000 વર્ષ જૂના વાનરના અવશેષ મળ્યા છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી ભરૂચ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કચ્છ. 19મી સદીમાં આવા અવશેષો મળ્યા હતા. ક્યાં? તો હિમાલયની શિવાલિક શ્રેણીમાં. કચ્છના અંજારના ટપ્પર શ્રેણીમાં મળ્યા છે. શું મળ્યું છે? તો હાથ, પગ, થાપા અને ખભાના હાડકા. તમને ખબર છે જીવાશ્મ એટલે કે અશ્મિઓના અભ્યાસને શું કહે છે? પેલેન્ટિયોનોલોજી. રાઈટ. પછી આવશે 1 જાન્યુઆરી. 1 જાન્યુઆરીના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ગ્લોબલ ફેમિલી ડે, ઓપ્શન ડી ઓપ્શન ડી WTO ડે, ઓપ્શન ડી DRDO ડે કે એક પણ નહીં. તો આમાં મેં એક ઓપ્શન ખોટો લખી કાઢ્યો છે કે ઉપરના બધા જ દિવસ તો ગ્લોબલ ફેમિલી ડે ઉજવવામાં આવે છે, પરંતુ આ બધા દિવસે કંઈક નું કંઈક થયેલું છે. રાઈટ. તો એની માહિતી છે. તો પહેલા તો 2000 થી ગ્લોબલ ફેમિલી ડે ઉજવવામાં આવે છે. પછી WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના આ દિવસે થઈ હતી. ક્યારે? 1945માં. 1 જાન્યુઆરી 1945 એની સ્થાપના થઈ હતી. અત્યારે 166 સભ્ય દેશ છે. માર્કેસ સંધિ હેઠળ ગેટનું સ્થાન લીધું હતું. ગેટનું ફૂલ ફોર્મ ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. પછી એના મહાન નિર્દેશક કોણ છે? અત્યારે નિર્દેશક તો નગેઝી ઓકોઝો ઇવેલા. નગેઝી ઓકોઝો ઇવેલા આ પદ ઉપર આવનાર પ્રથમ મહિલા છે, તેમજ પ્રથમ આફ્રિકન વ્યક્તિ છે. કોની માહિતી લઈએ છીએ આપણે? WTO ની. એન્ડ ધેન DRDO તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. રાઈટ. 1958માં સ્થાપના થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ આવે છે. તેનું ધ્યેય સૂત્ર શું છે? તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. રાઈટ. ધ્યેય સૂત્ર ખાસ યાદ રાખજો. તમારે બધા
જે જાણીતી ઓર્ગેનાઇઝેશન છે આપણા ભારતના, એના ધ્યેય સૂત્ર તમારે મોટોસ જોઈતા હોય તો મને કોમેન્ટ કરજો. મારી પાસે બધા જ તૈયાર છે, હું એક એનું લેક્ચર લઈને આવી જઈશ તમારા માટે. પછી આવશે હાલ ગુજરાતમાં કયા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં કયા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. તમને ખબર છે જિલ્લાઓની જાહેરાત કેમ કરવામાં આવે છે? જિલ્લાઓની જાહેરાત એટલે કરે છે કે જેથી કરીને આપણને સરળતા રહે વહીવટી કાર્યદક્ષતાની, રાઈટ? સરકારને વહીવટી કાર્યદક્ષતાની સરળતા રહે તે માટે લોકો નવા જિલ્લા રચે છે. તો તાજેતરમાં કયો જિલ્લો બન્યો? ઓપ્શન એ મોરબી, ઓપ્શન બી ગાંધીધામ, ઓપ્શન સી વાવ-થરાદ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો હાલ નવા વર્ષની ભેટ તરીકે ગુજરાતને ઓપ્શન સી વાવ-થરાદ જિલ્લો મળ્યો છે. કયો? ઓપ્શન સી વાવ-થરાદ જિલ્લો મળી ગયો છે. કયા નંબરનો જિલ્લો બનશે? તો 34મો, રાઈટ? તો આ સાથે જ ગુજરાતમાં કેટલા જિલ્લા થઈ ગયા? 34. વાવ અને થરાદને બનાસકાંઠામાંથી અલગ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તો બનાસકાંઠા સૌથી વધારે તાલુકા ધરાવતું હતું, રાઈટ? તો હવે એમાં 6 તાલુકા રહી ગયા અને વાવ થરાદને 8 મળ્યા. એટલે કે પહેલા કેટલા હતા? બનાસકાંઠામાં 14 હતા, જેમાંથી 8 વાવ થરાદને મળ્યા અને થરાદ તેનું મુખ્ય મથક છે. ક્લિયર? ગુજરાત સરકારે નવી કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે? આ સાથે જ બજેટમાં જે જાહેરાત હતી એ તો હતી જ, પરંતુ અત્યારે ઓનેર કે હવે પર્ટિક્યુલર બની જશે. ઓપ્શન એ 8, ઓપ્શન બી 9, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 6. તો ઓપ્શન બી 9. તો આની સાથે જ ગુજરાતમાં મહાનગરપાલિકા કેટલી થઈ ગઈ? 17. હવે આ તમારે યાદ રાખવાનું, તમારે બીજી 8 મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. અને નવી મહાનગરપાલિકા કઈ છે? જીપીએસસી જોડકાના ફોર્મમાં પૂછી શકશે, રાઈટ? તો નવસારી, વાપી, નડિયાદ, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. કઈ છે નવી? નવસારી, વાપી, નડિયાદ, આણંદ થઈ ગઈ 4, મહેસાણા, સુરેન્દ્રનગર 6, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. આ 9 નવી મહાનગરપાલિકા છે, મનપા, રાઈટ? પછી સલામ મૌકા આંદોલન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો સલામ મૌકા આંદોલન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? બોલો, તમને ખ્યાલ છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી યુક્રેન, ઓપ્શન સી ઇન્ડોનેશિયા, ઓપ્શન ડી સિરિયા. બોલો, આ બધા દેશોમાં કંઈક ને કંઈક ક્રાઇસિસ ચાલી રહી છે, એટલા માટે આ બધા જ ઓપ્શન મેં લીધા છે. તો બોલો, જવાબ તમને ખ્યાલ ના હોય તો હું જ કહી દઉં છું, યુક્રેન. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી યુક્રેન, રાઈટ? શું જવાબ આવશે આપણો? ઓપ્શન બી યુક્રેન. તમને ખબર છે આ આંદોલન કોણે કર્યું છે? તો યુક્રેનની મહિલાઓએ. ગયા વર્ષે 8મી માર્ચ, 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, યાદ છે ને? વર્લ્ડ વુમન્સ ડે. તો ત્યારે આ મહિલાઓએ લોન્ચ કર્યું હતું, રાઈટ? એમને યુક્રેન જોઈએ છે, એમનો પોતાનો દેશ. ત્યાં બહુ ખરાબ સ્થિતિ છે, આપણે વિચારી પણ ના શકીએ, હે ને ફ્રેન્ડ્સ? તો આ રશિયા સામે ગુસ્સાના પ્રતીક તરીકે શરૂ કરવામાં આવ્યું છે. અચ્છા, તો આ શબ્દ છે ને ક્યાંથી આવે છે? તો યુક્રેનની લોકકથાઓમાંથી, જેમાં માવકા એક આત્મા છે જે દુષ્ટ લોકોને વિનાશ તરફ લઈ જાય છે, રાઈટ? અને દુષ્ટ લોકો કોણ છે? તો એમના મતે રશિયા. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું આપણે આગળ. ફ્રેન્ડ્સ, મેં 10 જ ક્વેશ્ચન લીધા છે, વધારે નથી લીધા, કારણ કે હું માનું છું ક્વોલિટી આપવામાં. બીજા બધાની જેમ અંદર ડીપમાં વધારે પડતું લાંબુ કરાઈને, ઓલવેઝ લાંબુ કરાઈને ડીપમાં કરાઈને મજા નથી આવતી. એમાં 1 કલાક 2 કલાક આરામથી નીકળી જાય છે. 1 કલાક તો આરામથી ખેંચી લેવાય છે રોજ એવી રીતના, રાઈટ? તો થોડું ઘણું તો તમારે પણ કરવું પડશે. તો જેટલું જરૂરી છે ને એ જ ટોપિક્સ હું લઈને તમને કરાવીશ, અને જ્યાં ડિટેલ્સ હશે ત્યાં ડિટેલ્સ, બરાબર ને? તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તાજેતરમાં કયા રાજ્યમાં 12,000 મહિલાઓએ
એક સાથે ભરતનાટ્યમ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. રાઈટ, તો આપણો જવાબ આવશે એમાં ઓપ્શન બી કેરળ. રાઈટ, તમે એમ ના સમજતા કે તમિલનાડુનું ભરતનાટ્યમ છે તો તમિલનાડુમાં જશે. રાઈટ, તો કેરળનું છે, કેરળમાં ભરતનાટ્યમ કર્યું હતું. આંધ્રપ્રદેશનું કયું નૃત્ય છે? તો કુચીપુડી. રાઈટ, ઉત્તર પ્રદેશનું કથક અને કથકલી કેરળનું, તમિલનાડુનું ભરતનાટ્યમ. આ તમારા ક્લાસિકલ નૃત્ય મેં આપી દીધા તમને. રાઈટ, જો જોડકાના ફોર્મમાં પૂછાશે તો તમને એ આવડશે. ફરીથી, કથક યુપી, તમિલનાડુ ભરતનાટ્યમ, કેરળ કથકલી, આંધ્રપ્રદેશ કુચીપુડી. ક્લિયર? અચ્છા, આ નૃત્ય ક્યાં કર્યું હતું? તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. ક્યાં આવ્યું છે? તો કોચી, એમાં. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી ગયું. કેરળનું નૃત્ય કયું છે? કથકલી. બ્રિક્સ બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોને શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો? એ વિષ્ણુ વાઘેલા, ઓપ્શન બી શિવમ સિંઘ નેગી, ઓપ્શન સી પ્રદીપ પટેલ, ઓપ્શન ડી પ્રકાશ ચૌધરી. તો આમાં આપણો જવાબ આવશે વિષ્ણુ વાઘેલા. રાઈટ, બાકી આ બધા બ્લાઇન્ડ ફૂટબોલના પ્લેયર છે. પછી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન. 78મી સંતોષ ટ્રોફી કોણે જીતી લીધી? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી તેલંગાણા. કેરળ જ યાદ રહી ગયું છે મને, પશ્ચિમ બંગાળ. શું આવશે આપણો જવાબ? પશ્ચિમ બંગાળ. તમને ખબર છે આ ટ્રોફી પશ્ચિમ બંગાળ સૌથી વધારે વખત જીત્યું છે. 78 માંથી 33 વખત તો ફક્ત ને ફક્ત પશ્ચિમ બંગાળ. એ ખૂબ સફળ ટીમ છે. રાઈટ, આની અંદર કઈ? સંતોષ ટ્રોફી. તો સંતોષ ટ્રોફી શેના માટે રમવામાં આવે છે? ફૂટબોલની ટ્રોફી. રાઈટ, કેરળ રનર અપ રહ્યું હતું. 1941 થી રમાય છે. ઇનામી રાશિ કેટલા લાખની છે? 5 લાખની. અને આમાં કેરળને કમલા ગુપ્તા ટ્રોફી મળી. પછી 9 ક્વેશ્ચન. 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે કયું રાજ્ય ઉજવશે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી આસામ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી આસામ. કેરળ બધે આગળ છે એટલે આપણે કેરળ લખી કાઢીએ. રાઈટ, પણ કેરળ નથી આવતું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. બેસ્ટિલ ડે કયા દિવસ ક્યાં ઉજવવામાં આવે છે ને કયો દેશ ઉજવે છે? ચલો સાથે બોલી દઉં છું. તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ફ્રાન્સ. 14 જુલાઈના રોજ ઉજવાય છે. અહીંયાથી ફ્રાન્સિસ ક્રાંતિની શરૂઆત થઈ હતી એની યાદમાં. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે આપણી સાયન્સ એન્ડ ટેકમાં આવે છે. રાઈટ, તો આઈએનએસ નીલગિરી, આઈએનએસ સુરત અને બાક્ષીર ભારતીય નૌસેનામાં 15 જાન્યુઆરી ના રોજ સામેલ થશે. તો 15 જાન્યુઆરી શું છે એ કમેન્ટ કરી દેજો. તો આપણે થોડુંક ડિટેલમાં જોઈશું. તો નીલગિરી પ્રોજેક્ટ 17A હેઠળ બનેલી છે. ફ્રિગેટ છે. રાઈટ, કેવી? શિવાલિક ક્લાસની. પ્રોજેક્ટ 17A નીલગિરી શિવાલિક ક્લાસ ફ્રિગેટ. ક્લિયર? એક પોઈન્ટ. પ્રોજેક્ટ 15B આઈએનએસ સુરત ડિસ્ટ્રોયર. રાઈટ, શું છે? તો 15B હેઠળ આઈએનએસ સુરત ડિસ્ટ્રોયર છે. વાક્સીર, તો વાક્સીર શું છે? તો સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપણી પાસે 6 સબમરીન છે આવી, અને આ છેલ્લી છે. કોણે બનાવી છે? કઈ બાકીની 5 કઈ છે? તો સૌથી પહેલી કલાવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર, અને આ લાસ્ટ છે વાક્ષીર. તો બધી 15 જાન્યુઆરીએ સામેલ થશે. એ સિવાય ચીને દુનિયાની સૌથી ઝડપી ટ્રેન CR450 નું અનાવરણ કર્યું. પછી એક મસ્ત મજાનો પોઈન્ટ. આજે આ પોઈન્ટ છે ને સંવિધાનનો, એ હું તમને દરેક ભાગમાં કયા ફીચર્સ છે ને એ હું લઈને આવીશ જાણવા જેવું. રાઈટ, તો સંવિધાનના ભાગ 9 ની પ્રથમ અનુસૂચિના ભાગ ઘ માં, સંવિધાનના ભાગ 9 ની અનુસૂચિના ભાગ ઘ માં આવનાર પ્રદેશોમાં સંબંધિત કલાકૃતિમાં રાજા વિક્રમાદિત્યનું ચિત્ર છે અને નીચે જમુના સેનના હસ્તાક્ષર છે. દરેક ભાગમાં કોઈક ને કોઈક ચિત્ર આપેલા છે.
તો એ ચિત્ર કોના છે એ વિશેની હું તમને માહિતી દરેક વખતે આપીશ, રાઈટ? તો તમને જો ક્યારેક પૂછાય, અને આ માહિતી મેં પીઆઈબી માંથી લીધેલી છે, અરે સોરી, પીઆઈબી માં નથી લીધેલી, પણ ટ્વિટર ઉપર જે એનું અમૃત મહોત્સવ વાળી જે એની ટ્વિટર એકાઉન્ટ છે ગુજરાતનું, અરે સોરી, ભારત સરકારનું, એમાંથી મેં આ માહિતી લીધી છે. તો તમને ખૂબ મજા આવશે. અને હા, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મારું ટ્વિટર આઈડી પણ મૂકી દઈશ, તો તમે ત્યાં જઈને મને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો ત્યાં તમે આવતા રહેશો ને, તો હું ગવર્મેન્ટના જે ક્વિઝ રમાય છે એ હું મૂકતી રહીશ, તો ત્યાં પણ તમે ભાગ લેતા રહેજો, રાઈટ? તો આજ માટે ફક્ત આટલું જ. ફરી કાલે મળીશું ફ્રેન્ડ્સ. બાય.